જશે ભાઈ. લાવ જલ્દી લાવ. લાવ નહીં આજના દિવસ તમારો ભાઈ અમારે સારો છે લાગતો છે. વધારે પડતો એટલું જ ખાલી દુઃખ છે. માલ જે લેવાનો ને રસ્તા ને ભાઈ અહીંયા એક્સિડન્ટ થઈ ગયેલું છે. જીઓ અમને ભાઈ શું લાગે કઈ આવું કઈ થાય એટલે પહેલા જોવા આવવાનું છે. માર્કેટનું કામ છોડીને આવા જોવાની ગઈ તો હેલો ફ્રેન્ડ્સ વેલકમ બેક નો વ્લોગ. આજે એક નવો વ્લોગ છે. પછી તમારે ભાઈ મોર્નિંગમાં રેડી થઈ ગયો. બ્રેકફાસ્ટ બધું થઈ ગયું છે એકદમ ફર્સ્ટ ક્લાસ. આપણે જવાના છે માર્કેટ. આપણી કાર નીકળી ગઈ છે માર્કેટ જવા માટે ઓલરેડી. અરે પપ્પા ગયા છે માર્કેટ. આજે મેં પણ જવાનું છે માર્કેટ. અત્યારે મારે આપણી બાઇક કરીએ રેડી ને નીકળીએ માર્કેટ જવા માટે. ઠીક છે બેન ગાડી ચાલે ને ગાડી ચાલે ભૂલી ગયા હવે. બાઇકની ચાવી જ ભૂલી ગઈ છે હવે. લાવ જલ્દી લાવ. લાવ નહીં ચાવી આવી ગઈ છે એટલે આપણે નીકળીએ માર્કેટ જવા માટે. ઠીક છે ચાલો બેન બાય સાઈરામ. ગાઈસ એક તો મને છે ને વરસાદનો સમજ નથી પડતો. મારા ઘર પાસે વરસાદ જ નહીં. મને આખો રસ્તો સૂકો હતો. આ બાજુ એટલો વરસાદ પડ્યો કે રસ્તો બધા ભીના થઈ ગયા છે. મારે બાઈક એટલી સ્લો ચલાવવા પડે છે કે ફટની બાર સ્લો જતો બાઈક આટલો સ્લો જિંદગીમાં નહીં ગયેલો. એટલે આ સ્લીપ માંડો છે ખબર નહીં કેમ પર કાઢો કરું છું એટલું એટલે ખબર નહીં. તો જાય ટીમ માર્કેટનું કામ પૂરું કરીએ. ઠીક છે તો ગાઈસ આજે આપણે માર્કેટનું કામ એટલું જલ્દી પટી ગયું છે. આવ્યો 10-15 મિનિટ એને પટી ગયું છે કામ ને. ગાડી આપણી ઘરે નીકળી ગઈ છે લોડિંગ કરીને. કેમ કે આજે લેવાના મમ્મી લઈ લીધો બખારી ગાડી ભરાઈ ગઈ. ગાડી ઘરે નીકળી ગઈ છે એટલે મૂકી ગયેલો છે ઘરે. જોયા ઘરે જઈને હું પ્લાન થાય. ઠીક છે વરસાદ ચાલુ છે એટલે ફટાફટ બાઇક પકાવી લેવા નીકળી જવાનું. વરસાદ જેવડે જ છે અડધી વરસાદ જ નથી. જેમ કે તમને પહેલા લાગી રહ્યું મારા ઘરે વરસાદ નહીં મળે. 3 જ કિલોમીટર ખાલી મારા ઘરે અડધી વરસાદ જ નહીં મળે. એવા સીન છે. નીકળી જાય ફટાફટ બાઇક પકાવીને. ઠીક છે ચાલો. તો ગાઈઝ મને લાગેલું કે માર્કેટનું કામ પટી ગયા છે. પણ કામ બાકી છે એટલે પાછો મારા માર્કેટ જવાનું છે. મમડેટ કેસે ગયા છે. મમને વાળા છે કે માર્કેટ થોડો સામાન લેવાનો છે. તો આપણે ચાલે છે પાછો માર્કેટ. બાઇકને જેવી સામાન લેવા ગયો છે એ રહી લે બાઇક પર જઈને. ઠીક છે ચાલો. આજના દિવસ તમારો ભાઈ અમારે સારો છે લાગતો છે. વધારે પડતો એટલું જ ખાલી દુઃખ છે. માલ જે લેવાનો હતો ને એ મળ્યા જ કરતો છે મને. આ ગલકા બી લીધા છે. વેંગણા બી લેવાના એ પણ મળી ગયા છે. દિવસ સારો છે પણ સારા વરસાદ જેક્સી નાખતો છે મને. માલ બધા જ મળતો છે તમારા ભાઈને. ઠીક છે તો માલ બધો મૂકી ને પછી જોઈએ પ્લાન. ચાલો વરસાદ ચાલુ થઈ ગયા છે માર્કેટમાં. બધા લોકો ઉપર ચડી ગયા છે પણ મને નીચે ફરતા માલ લેવાવાળા છે. માલ લેવાનું કેટલું મને વરસાદ જ બહુ જવા ચાલુ થઈ ગયો છે. બધું પાણી થઈ ગયું આખી માર્કેટમાં. એટલે અહીં મારી ગાડી દૂર પાર કરી છે. એકદમ છેલ્લે ખૂણે છે ગાડી મારી બાઇક મૂકેલી. કરતા પાછા બધા આવી ગયો. ઠીક છે તો ગાઈસ ફાઇનલી થોડો ઘણો વરસાદ ડીમ થઈ ગયો છે. જોઈ શકો છો તમે લોકો. તમારે મને ઓલમોસ્ટ તો માલ આવી ગયો છે એટલે પાછો આવી ગયો છે દુકાન પર. તો માલ આવડે વેઇટ કરવો તો સારું કોઈ મળે તો લઈ લેશું એટલે પછી નીકળી જશું ઘરે. ઠીક છે હું વેઇટ કરીએ પછી જોઈએ હું પ્લાન કરું. રસ્તા ભાઈ અહીંયા એક્સિડન્ટ થઈ ગયેલું છે. જીવા હોય આવેલા છે એકદમ ખતરનાક ઠોકાઈ બેઠી છે ભાઈ. ફૂલ ટ્રાફિક જામ છે પેલી બાજુ બી ને આ બાજુ બી. ડ્રાઈવર તો સિવિલમાં છે આપણે કેમ ને જોઈએ પલ્લા બધા ભયંકર એક્સિડન્ટ લીધા. ફૂલ ટ્રાફિક જામ છે. આખો રોડ ટ્રાફિક જામ છે. જોવો ને ટ્રક જ વ્યાપાર જામ થઈ ગયેલો છે. ને અમને ભાઈ શું લાગે કઈ આવું કઈ થાય એટલે પહેલા જોવા આવવાનું છે. માર્કેટનું કામ છોડીને આવા જોવાની ગયેલો. એટલે કામ તો પટી જ ગયું છે. આ જોવાની ગયેલા પછી બનાવે બધા નીકળી આવે જોવાનું હોય હું ટોકાયું. ટ્રાફિક જામ એકદમ ફૂલ. બધા વટીને ચાલ્યા પાછા. જગ્યા જ નથી જવાની. ફૂલ ટ્રાફિક જામ છે ખેરગામમાં અત્યારે. ઠીક છે આવું કોઈ થાય ને તમને ખુજલી વાગે છે. એને જોઈને જો કે હું થયું કેવી રીતે બેટા ભાઈ ઠોકાયો હોય એટલે જોવાની કરી આવેલા બીજું કઈ દે પાછા માર્કેટમાં કામ પૂરું કરીએ. ઠીક છે ચાલો. ફાઇનલી આપણું માર્કેટનું બધું કામ પટી ગયું છે. ગાડી માલ ભરાઈ ગયો છે. કાલે આવી ગયેલો
ઓલમોસ્ટ એકદમ કામ બંધ થઈ ગયો સાજીનો, એટલે હવે આપણે નીકળીએ ઘરે. વરસાદ ચાલુ થવાનો છે પાછો ભાઈ, ઘર લાગતું જ છે મને. ચાલુ થાય પહેલા ઘરે પહોંચી જાઓ ફટાફટ બાઇક પર ઘરે, ઠીક છે? ચાલો.